વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ. ગુજરાતી પંચાંગ પ્રમાણે દર મહિને વિશાખા નક્ષત્રના અંતના 15 ઘડીથી શરૂ કરીને જ્યેષ્ઠા નક્ષત્રના અંત સુધીનો સમય મળીને જે 2.5 દિવસનો સમય થાય છે તેને વિછુડો કહેવામાં આવે છે. ત્યારે આ વિછુડાનું શું છે શાસ્ત્રોક્ત મહિમા અને આ સમય દરમિયાન કયા કાર્યો કરવા અને કયા ન કરવા જાણીએ આજની ખાસ વાતમાં. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજનો જે વિષય જે વિષય વિછુડા વિશેનો વિષય છે. ઘણા લોકો જ્યારે કંઈ પણ મુહૂર્ત કઢાવે અથવા કંઈ પણ કામ કરું ત્યારે પૂછે, શાસ્ત્રીજી વિછુડો છે કે નહીં, જોજો જરાક. હવે વિછુડો જે છે એનું શાસ્ત્રમાં શું મહત્વ છે, ક્યારે આવે વિછુડો, વિછુડામાં કયા કામ કરવા કયા ન કરવા, વિછુડો મુખમાં હોય, પેટમાં હોય કે પૂંછમાં હોય તો એનું કેવું પરિણામ આપે, કઈ કઈ બાબતોનું રાખવું ધ્યાન, સંપૂર્ણ જાણકારી મિત્રો આજના કાર્યક્રમમાં હું તમને જણાવીશ. મિત્રો, આજનો જે પ્રશ્ન જે છે આ પ્રશ્ન જ્યોતિષનો પ્રશ્ન છે. જ્યોતિષની અંદર એવું કહેવાય છે કે વિછુડો 2.5 દિવસ માટે આવતો હોય છે અને મહિનામાં 1 મહિનાની અંદર ખાસ કરીને આ વિછુડો આપણને જોવા મળે છે. મહિનામાં 2.5 દિવસ વિછુડો હોય છે. 12 રાશિઓ કેટલી છે? કુલ 12 છે. અને 12 રાશિની અંદર 12 રાશિ ગ્રહો 9 છે અને નક્ષત્ર કેટલા? તો કે 27 નક્ષત્ર. 27 નક્ષત્ર છે અને એક નક્ષત્રના 4 ચરણ એટલે કે 4 પગ છે. મિત્રો, ઘણી વખત તમારા બધા મનમાં પ્રશ્ન થાય કે આપણે મારા ભગવાનની જ્યારે કરીએ છીએ અને મારાના મણકા 108 કેમ છે? આવું પ્રશ્ન થાય છે ઘણી વખત. ઘણી વખત જ્યારે માતાજીનો ગરબો હોય તો ગરબાની અંદર 27 કાણા પાડેલા હોય છે, 27 છિદ્ર હોય અને ઘણામાં તો 108 છિદ્ર હોય છે. કોઈ ધર્માત્મા હોય તો 108 એમની પદવી હોય છે અથવા 1008 હોય છે. તો આની પાછળનું મહત્વ શું છે? તો મિત્રો તમને કહી દઉં, 108 જે છે એ માળા આપણે કરીએ છીએ. 27 નક્ષત્ર છે અને એક નક્ષત્રના 4 પગ હોય એટલે 27 નક્ષત્રના 27 ગુણ્યા 4 કરો એટલે 108 થાય. એટલે 27 નક્ષત્રના ચરણની જે ચરણ છે એ બધું ભેગું થાય એટલે 108 થાય છે. વિછુડો ક્યારે આવે? 12 રાશિ. પહેલાં તો 12 રાશિની અંદર મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન 12 રાશિ હોય. એ 12 રાશિની અંદરથી એક રાશિ એવી છે જે 8મા નંબરની રાશિ જેને વૃશ્ચિક કહેવામાં આવે છે. અને વૃશ્ચિકનો અર્થ શું થાય? વૃશ્ચિક એટલે વિછુડો, વૃશ્ચિક એટલે વીંછી થાય. વૃશ્ચિક રાશિની અંદર જે દિવસે ચંદ્રદેવ આવે તે દિવસે લાગે છે વિછુડો. અને વિછુડો હોય ત્યારે અમુક કાર્ય આપણે ન કરવા જોઈએ. વિછુડો 2.5 દિવસ માટે હોય છે. નક્ષત્રની વાત કરવામાં આવે તો વિશાખા નક્ષત્રનું છેલ્લું ચરણ, અનુરાધા નક્ષત્રના 4 ચરણ અને જ્યેષ્ઠા નક્ષત્રના 4 ચરણ. આ 9 ચરણ જે હોય છે એમાં વિછુડો હોય છે. અને વિછુડાની અંદર અમુક કાર્ય જે આપણે ન કરવા જોઈએ. પરંતુ અહીંયા મત બીજો એ પણ છે કે એ જે વિછુડાનો જે સમય હોય છે 2.5 દિવસમાં, એમાં તમે જુઓ કે વિછુડાનું મુખ પહેલાં શું આવે? એનું મુખ આવે, પછી મુખ પછી આવે એનું પેટ અને પછી છેલ્લે આવે વિછુડાની એટલે કે વીછીની પૂંછડી, જેને પૂંછનો ભાગ કહેવામાં આવે છે. એટલે કે મોઢાનો ભાગ, પેટનો ભાગ
અને પૂંછડીનો ભાગ, એમાંથી જે મોઢાનો ભાગ અને છેલ્લો જે પૂંછડીનો ભાગ છે, વીંછી તો પૂંછડીથી ડંખ મારે, તો વીંછીના પૂંછમાં પણ ઝેર હોય છે. એટલે એવું કહેવાય છે કે વીંછીના મુખ અને પૂંછ જો એ ચાલતું હોય એ દરમિયાન તમે કોઈ કામ કરો તો એ કામ તમારું અશુભ પરિણામ આપે છે. પરંતુ વીંછીનો જે પેટનો ભાગ જે હોય છે, પેટના ભાગે વીંછી હોય તો એ દરમિયાન તમારું કામ અશુભ નહીં થાય. કેમ કે એ જે 4 ચરણની વાત કરી, પહેલું વિશાખાનું પહેલું ચરણ જે છે, આ વિશાખા નક્ષત્રનું ચોથું ચરણ એ અશુભ છે. પણ અનુરાધા નક્ષત્રના 4 ચરણ જે આવે છે, અને અનુરાધા નક્ષત્ર જે છે એ દેવતાઓનું નક્ષત્ર ગણવામાં આવે છે. અને જ્યારે એવું કહેવાય કે વિછુડાના જે દિવસો હોય એમાં અનુરાધા નક્ષત્રનો પ્રવેશ થઈ જાય તો તે દરમિયાન દેવતાઓનું નક્ષત્ર ગણવાથી ત્યાં માંગલિક કાર્ય કરી શકાય છે. પણ જો એ અનુરાધા નક્ષત્ર પૂર્ણ થાય, જ્યેષ્ઠાનો પ્રવેશ થઈ જાય અને વીંછીનો પૂંછનો ભાગ આવે તો પૂંછડીથી એ વીંછી ડંખ મારે છે, તો કામ બગડી જતું હોય છે. તો જ્યારે વીંછુડો હોય ત્યારે હંમેશા આપણે પહેલાં જાણવું જોઈએ કે કઈ તારીખે કેટલા વાગે વીંછુડાની શરૂઆત થાય એ દરમિયાન કામ ન કરવું, કાં તો વીંછુડો પૂરો થઈ જાય પછી જ કામ કરવું, અથવા કંઈ કરવા જેવું હોય અને અગત્યનું હોય તો જ્યારે પેટનો ભાગ હોય ત્યારે તમે કામ કરી શકો છો. પણ મુખ અને પૂંછના ભાગમાં વિષ સમાન બતાવેલું છે તે કાર્ય, અને કાર્ય નિષ્ફલમ ભવેત, એ કાર્ય નિષ્ફળ અથવા અશુભ બને છે, આવું પ્રમાણ શાસ્ત્રમાં જ કહેલું છે. મિત્રો, હું તો હંમેશા શાસ્ત્રની વાત તમારી જોડે એ વાત તમને પહોંચાડું છું કે વિછુડાનું પણ એક મહત્ત્વ હોય છે, પંચકનું મહત્ત્વ છે. જેમ સારા યોગનું પણ મહત્ત્વ હોય છે એમ ખરાબ દોષનું પણ એક મહત્ત્વ હોય છે. તો આપણે કંઈ પણ કામ કરવું તો આપણને થોડું જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ પંચક છે કે વિછુડો છે કે આ છે તે છે. જ્ઞાન હોય તો આપણને ખબર પડે કામ કરવાની. કેમ કે કોઈ પણ પ્રસંગ કરો પણ સારા મુહૂર્ત, સારા સમય અને સારી તિથિઓમાં જ આપણે કરવું જોઈએ, જેથી આપણો એ પ્રસંગ એ યાદગાર પ્રસંગ બને છે. કોઈ પણ વસ્તુ લઈએ તો આપણી મહેનતની વસ્તુ લેતા હોય, સમયસર અને સારી સમયમાં સારા મુહૂર્તમાં જ લેવું જોઈએ. તો આવી બધી વસ્તુનું તમને જ્ઞાન જો પ્રાપ્ત થતું હોય એ ક્યાંથી થાય? અમારા શોમાંથી. અને આ ભક્તિ સંદેશ કાર્યક્રમ જે છે એ કાર્યક્રમ અમારો નથી, પણ આ કાર્યક્રમ તમારો છે. અને આ કાર્યક્રમમાં જે કંઈ વસ્તુ તમને જાણવા મળે, પણ તમારા ઘણા પ્રશ્નો પણ હોય, ખબર ન પડે તો ગભરાવાની જરૂર નથી. ફોન કરીને તમે તમારા પ્રશ્ન તમે કહી શકો છો, અને એ પ્રશ્નના અનુસંધાનમાં એવા તમારો જવાબ અમે કાર્યક્રમના માધ્યમથી તમને આપવાની કોશિશ કરીશું. પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપો હવે રજા. જય ભગવાન.